છે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ। શરૂઆતી रुझाનમાં પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર વચ્ચે ભારતીય જનતા પક્ષ આગળ છે। શરૂઆતી વલણોમાં આસામમાં ભાજપની સરકાર નિશ્ચિત દેખાઈ રહી છે। શરૂઆતી रुझाનમાં તમિલનાડુમાં ડીએમકે ગઠબંધનને મોટી લીડ હાંસલ થઈ છે, 104 બેઠક ઉપર લીડ છે। શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન લેફ્ટ કરતા આગળ છે, તો પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટી હાલ શરૂઆતી વલણોમાં આગળ છે। ભવાનીપુરથી મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે, જે મોટું અપસેટ ટીએમસી માટે છે। ભાજપ 112, ટીએમસી 105 અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે। હાલ જે આંકડા દર્શાવાઈ રહ્યા છે વલણોમાં તે મુજબ ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં 118 બેઠકો ઉપર આગળ છે, ટીએમસી 110 બેઠકો ઉપર આગળ છે અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે। પુડુચેરીમાં ભાજપ ગઠબંધન 22, કોંગ્રેસ માત્ર 6 બેઠક ઉપર આગળ છે, એટલે પુડુચેરીમાં ભાજપ સત્તા પર આવશે સ્પષ્ટ વલણોમાં દેખાઈ રહ્યું છે। તો તમિલનાડુમાં ડીએમકે પ્લસ 104 બેઠકો ઉપર આગળ છે, બંગાળમાં ભાજપ 118, ટીએમસી 110 અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે। પણ અપસેટ અત્યારે શરૂઆતી વલણોમાં ટીએમસી માટે છે। હવે ખુલશે ઈવીએમ। અત્યાર સુધી બેલેટ પેપરની મતગણતરી થઈ, 9 વાગ્યાથી ઈવીએમ ખુલવાની શરૂઆત થશે અને હવેના જે રૂઝાનો છે, હવેના જે વલણો છે એ અત્યંત મહત્વના પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે, ન માત્ર પશ્ચિમ બંગાળ પણ દેશભરની રાજનીતિ માટે, કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ પશ્ચિમ બંગાળમાં અમિત શાહ, નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પક્ષ ન માત્ર આ ચૂંટણીમાં, ગત ચૂંટણીથી સખત મહેનત કરી રહ્યું છે। પરિણામ ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં મળશે કે નહીં તેના ઉપર સૌ કોઈની નજર છે। આ વખતે તમિલનાડુની વાત કરીએ તો અભિનેતા વિજય પણ મોટી ભૂમિકામાં દેખાઈ રહ્યા છે। જો કે વલણોમાં અત્યારે વિજયની પાર્ટીને આગળ પાછળ દર્શાવવામાં અસ્પષ્ટતા જોવા મળી રહી છે, પણ તેમની લોકપ્રિયતા એ હદે છે કે તમિલનાડુના રાજકારણમાં વિજય પણ અપસેટ સર્જી શકે છે। પણ તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકે મુખ્ય વિપક્ષ બને તેવી શક્યતા છે। તમિલનાડુમાં અભિનેતા વિજય કે જેણે પોતાની લોકપ્રિયતાનો આ ચૂંટણીમાં બરોબર ઉપયોગ કર્યો છે, ટીવીકે મુખ્ય વિપક્ષ બને તેવી શક્યતા છે। અને એ સાથે જ તમિલનાડુની જે પરંપરા રહી છે અભિનેતાઓનું રાજકારણમાં પ્રવેશવું અને ત્યારબાદ જબરદસ્ત પ્રદર્શન કરવું, એ પરંપરા વિજયે પણ યથાવત રાખી છે। જયલલિતા જેમને કોઈ ન ભૂલી શકે, અને તમિલનાડુમાં અભિનેતાઓ રાજકારણમાં આવે અને જે જીત તેમણે હાંસલ કરી છે, મુખ્યમંત્રી કક્ષા સુધી પહોંચી ચૂક્યા છે, એ પરંપરા કદાચ વિજયના રાજકારણમાં આવ્યા પછી આગળ વધે તેવી શક્યતા છે। કેમ કે અત્યારે તો આ પહેલી ચૂંટણી હતી આ પક્ષની, અને આ ચૂંટણીમાં જો શરૂઆતી રૂઝાનોમાં વિજયની પાર્ટી ટીવીકે એ મુખ્ય વિપક્ષ બની શકે તો આગળ આ પક્ષનું ખૂબ સારું ભવિષ્ય છે। 5 રાજ્યોની મતગણતરી 1 કલાક પૂર્ણ થઈ ગયો છે। 1 કલાકના અંતે હવે ઈવીએમ ખુલશે। બીજેપી 120 બેઠક ઉપર, ટીએમસી 115 બેઠક ઉપર આગળ છે અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે। આસામમાં ભાજપ ગઠબંધન 61 બેઠક ઉપર, કોંગ્રેસ ગઠબંધન 9 બેઠક ઉપર આગળ છે। કેરળમાં 140 બેઠકો ઉપર ચૂંટણી થઈ। શરૂઆતી વલણમાં લેફ્ટનું ગઠબંધન 64 બેઠકો ઉપર આગળ છે। તમિલનાડુમાં ડીએમકે પ્લસ સારું પ્રદર્શન કરી રહ્યું છે, 104 બેઠક ઉપર આગળ છે। એઆઈએડીએમકે ખૂબ પાછળ છે અને મુખ્ય વિપક્ષ તરીકે ટીવીકે આગળ ચાલી રહ્યું છે। ચૂંટણી પંચે પ્રથમ આંકડાઓ જાહેર કર્યા છે, જે મુજબ કેરળમાં કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે। ચૂંટણી પંચે પ્રથમ 3 વલણ જાહેર કર્યા છે। ચૂંટણી પંચે જાહેર કરેલા વલણો મુજબ કેરળમાં કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે। પશ્ચિમ બંગાળમાં રૂપા ગાંગુલી, દિલીપ ઘોષ આગળ છે। રૂપા ગાંગુલી દક્ષિણ 24 પરગના વિસ્તારમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને દક્ષિણ 24 પરગના એટલે ટીએમસીનો ગઢ, જ્યાં ભારતીય જનતા પાર્ટી શરૂઆતી વલણોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે, જે પણ મમતા બેનર્જીના ગઢમાં, એટલે પણ ટીએમસી માટે ઝટકા સમાન કહી શકાય। જો આવા જ વલણ હજી પણ ઈવીએમ ખુલતા આવી રહ્યા છે તો એ ટીએમસી માટે મોટું અપસેટ કહેવાય। હાલ બીજેપી 120 બેઠક ઉપર અને ટીએમસી 115 બેઠક ઉપર પશ્ચિમ બંગાળમાં આગળ છે। કોલકાતા ઉપરથી ટીએમસી આગળ છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે અત્યારે તો જોરદાર ટક્કર જોવા મળી રહી છે। ઉત્તર પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી લીડ હાંસલ થઈ છે।